ઉદાહરણ નંબર 8 આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં તો પહેલા આપણે આકૃતિ જોઈ લઈએ. આકૃતિમાં ત્રણ અવરોધ R1 R2 અને R3 દર્શાવેલ છે. આ આકૃતિમાં અવરોધોનું જોડાણ છે તમને ખ્યાલ જ છે કે સમાંતર જોડાણ દર્શાવેલ છે. કેવું જોડાણ દર્શાવેલ છે? સમાંતર જોડાણ દર્શાવેલ છે. ધારો કે અવરોધ R1 R2 અને R3 ના મૂલ્ય 5 ઓમેગા 10 ઓમેગા અને 30 ઓમેગા છે. R1 5 ઓમેગા R2 10 ઓમેગા અને R3 30 ઓમેગા તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 12 વોલ્ટ. તો આપણે દાખલાની શરૂઆત કરતા પહેલા આપેલી વસ્તુ આપણે અહીંયા લખી દઈએ જવાબમાં. R1 R2 અને R3. R1 કેટલા આપેલા છે? 5 ઓમેગા. R2 કેટલા આપેલા છે? 10 ઓમેગા. અને R3 કેટલા આપેલા છે? 30 ઓમેગા. V આપેલો છે. કેટલો આપેલો છે? 12 વોલ્ટ. આટલા મૂલ્ય આપણા સુધી રકમમાંથી આપણને મળે છે. હવે આપણે શું મેળવવાનું છે એ તરફ આગળ વધીએ. પહેલું, દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો અહીંયા અવરોધોને સમાંતર જોડેલ છે. કેવી રીતે જોડેલ છે? સમાંતર. એટલે કે વિદ્યુત પ્રવાહની વહેંચણી થશે. R1 અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1, R2 અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 અને R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I3. આ ત્રણેયના મૂલ્ય શોધવાના છે. બીજું, પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ શોધો. તો કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર I1 વત્તા I2 વત્તા I3. અને છેલ્લે પરિપથનો કુલ અવરોધ ગણો. તો સમાંતર જોડાણમાં યાદ કરો, સમાંતર જોડાણના અવરોધનું સમતુલ્ય અવરોધના વ્યસ્તનું મૂલ્ય આપેલા અવરોધોના વ્યસ્તના સરવાળા બરાબર થાય. આવું યાદ છે ને? એ મૂલ્ય શોધવાનું છે. તો પહેલા આપણે શું મેળવશું? પહેલું એ શું મેળવશું? તો કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો અવરોધ R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, R1 માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I1 બરાબર, હવે સૂત્ર યાદ કરો. કેનું સૂત્ર? તો કે ઓહમના નિયમનું. V બરાબર I R પરથી I બરાબર V upon R. તો I1 બરાબર V upon R1. સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાતો નથી. લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાન દરેક અવરોધને સમાન મળે છે. તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું છે આપણી પાસે? 12. અવરોધનું મૂલ્ય કેટલું છે R1 અવરોધનું? તો કે 5. તો આનો જવાબ શું આવશે? ભાગાકાર કરીએ તો 5 દુ 10 અને 5 ચોક 20. 2.4 એમ્પિયર I1 બરાબર. R2 માંથી પસાર થતો અવરોધ, R2 માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ માટે I2 બરાબર V upon R2. V કેટલા છે? 12. R2 કેટલા છે? તો કે 10. એકદમ સરળ જવાબ. I2 બરાબર 1.2 એમ્પિયર. હવે આપણે ત્રીજું લઈએ. R3 અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. R3 માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I3 બરાબર V upon R3. V નું મૂલ્ય 12. R3 કેટલા છે? 30. 12/30. યાદ કરો, ભાગાકાર કરો. તો આના ભાગાકાર માટે અહીંયા 10 તેરી
30, 4 તેરી 12, 4 ના છેદમાં 10 એટલે કે 0.4 એમ્પિયર. I3 બરાબર 0.4 એમ્પિયર. આ આપણો પહેલો જવાબ પૂરો થયો. કેટલામો જવાબ? પહેલો. હવે બીજો જવાબ શું કીધો છે? બી. તો કે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ, પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર ત્રણેય વિદ્યુત પ્રવાહનો સરવાળો I1 + I2 + I3. I1 કેટલો આવ્યો આપણી પાસે? 2.4, I2 1.2 અને I3 0.4. તો આનો સરવાળો કરશો તો આપણને કેટલો મળશે? તો કે 4 એમ્પિયર. કેટલો મળશે? 4 એમ્પિયર. હવે છેલ્લું, પરિપથનો કુલ અવરોધ, સમતુલ્ય અવરોધ. પરિપથનો કુલ અવરોધ R 1/R બરાબર 1/R1 + 1/R2 + 1/R3. R1 કેટલા છે? તો કે 5, એટલે 1/5, 1/10, 1/30. લસા કાઢીએ આપણે એનો. લસા કેટલો થશે? લસા કાઢો જોઈ. 5, 10 અને 30 નો લસા કાઢીએ તો આવશે 30. લસા કેટલો આવશે? 30. લસા આપણી પાસે 30 આવ્યો. 5 છેદમાં છે તો અંશમાં કેટલા આવે? 6. 6 પંચા 30. અહીંયા 10 છે. 10 તેરી 30 અને 30 એકુ 30. તો અહીંયા જવાબ આવે છે 10/30 એટલે કે 1/3. 1/R બરાબર 1/3. તો R બરાબર 3 ઓમેગા. R બરાબર 3 ઓમેગા. એકદમ સરળ. પણ ખાસ બાળકો અહીંયા ધ્યાન રાખજો, 1/R નું મૂલ્ય 1/3 આવે છે. 1/R નું મૂલ્ય 1/3 આવે છે. એટલે કે સમતુલ્ય અવરોધ R નું મૂલ્ય મેળવવા માટે 1/3 ને શું કરવા પડે? વ્યસ્ત કરવા પડે. આ વ્યસ્ત 1/R બરાબર 1/3. 1/R બરાબર 1/3. તેથી R બરાબર 3 ઓમેગા. R બરાબર 3 ઓમેગા. આ વ્યસ્ત કરવાનું ભૂલાય નહીં. ખાસ કાળજી રાખવાની છે આ દાખલામાં કે આ વ્યસ્ત કરતા ભૂલાવવું જોઈએ નહીં. ઉદાહરણ નંબર 9. આકૃતિમાં તો તમને અહીંયા આકૃતિ દર્શાવેલી છે. કુલ 1, 2, 3, 4 અને 5 અવરોધો દર્શાવેલા છે. કેટલા અવરોધો દર્શાવેલા? 5. R1 બરાબર કેટલા છે? તો કે 10 ઓમેગા. R2 બરાબર 40 ઓમેગા. R3 બરાબર 30 ઓમેગા. R4 બરાબર 20 ઓમેગા અને R5 બરાબર 60 ઓમેગા. પણ ખાસ જુઓ કે 5 અવરોધ છે એક સમાન રીતે જોડાયેલા નથી. અવરોધ R1 અને R2, R1 અને R2 સમાંતર જોડાયેલા છે. R3, R4 અને R5 એ સમાંતર જોડાયેલા છે. પણ R1, R2, R3, R4, R5 આ બંને એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે. એટલે બંને પ્રકારના દાખલાઓ, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, બંને મિશ્ર પ્રકારના દાખલાઓ છે. અહીંયા ખાસ જુઓ. અને બેટરી છે 12 વોલ્ટની જોડેલ છે. બેટરી છે શું જોડેલ છે? 12 વોલ્ટની. તો આપણી પાસે જવાબ માંગેલા છે કુલ અવરોધ અને કુલ પ્રવાહ. તો પહેલા આપણે અવરોધ ગણશું. પણ અવરોધ ગણતા પહેલા આપણે નક્કી કરીએ કે ભાઈ R1 અને R2 એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? તો કે સમાંતર જોડાયેલા છે. અને R3, R4 અને R5 આ ત્રણ અવરોધો એકબીજા સાથે સમાંતર. એટલે સૌથી પહેલા આપણે આ બે અવરોધ અને પછી આ ત્રણ અવરોધનો સમતુલ્ય અવરોધ મેળવવો પડે. આ બે અવરોધ અને આ ત્રણ અવરોધ. આ બે અવરોધનો સમતુલ્ય અવરોધને આપણે R ડેશ કહીશું. આ ત્રણ અવરોધના સમતુલ્ય અવરોધને આપણે R ડબલ ડેશ કહીશું. તો R ડેશ માટે અવરોધ R1 અને R2 પહેલા આપણે જોઈએ A.
અવરોધ R1 અને R2 સમાંતર જોડાણમાં છે, સમાંતર જોડાણમાં છે, તેથી તેના સમતુલ્ય અવરોધ R ડેશ માટે, હવે સમાંતર જોડાણ છે એટલે 1/r ડેશ બરાબર 1/r1 વત્તા 1/r2. આ પ્રકારના દાખલાઓમાં ખાસ કાળજી લેવાની છે. કયા અવરોધો શ્રેણીમાં જોડેલ છે અને કયા અવરોધો સમાંતર જોડેલ છે એ આપણને ખ્યાલ આવવો જરૂરી છે. R1 નું મૂલ્ય કેટલું આપેલું છે તો કે 10 ઓમેગા. R2 નું મૂલ્ય કેટલું આપેલું છે તો કે 40 ઓમેગા. લસા શું થશે તો કે 40, તો ઉપર અહીંયા આવશે 4 વત્તા અહીંયા આવશે 1 એટલે કે 5/40. 5/40 એટલે તો કે 1/8. 8/40. તો 1/8 તો r ડેશ આપણી પાસે કેટલું આવ્યો 8 ઓમેગા. અવરોધ R1 અને R2, અવરોધ R1 અને R2 નો સમતુલ્ય અવરોધ કેટલો આવ્યો 8 ઓમેગા. તેવી જ રીતે R3, R4 અને R5 માટે સમતુલ્ય અવરોધ R ડબલ ડેશ, તેથી 1/r ડબલ ડેશ બરાબર 1/r3 વત્તા 1/r4 વત્તા 1/r5. જો ધ્યાન રાખજો આ ત્રણ અવરોધો પણ સમાંતર છે એટલે ત્રણ અવરોધનું મૂલ્ય અહીં આપણે આવી રીતે મેળવશું. R3 નું મૂલ્ય કેટલું છે તો કે 30 ઓમેગા, R4 20 ઓમેગા અને R5 તો કે 60 ઓમેગા. ચાલો હવે આનો સરવાળો કરવા માટે આપણે શું મેળવવું પડે તો કે લસા મેળવવો પડે. 30 20 અને 60, 30 20 અને 60 નો લસા મેળવવું તો એ લસા કેટલો થશે તો કે 60 થશે. કેટલો થશે 60. તો 30 ગુણ્યા 2, 20 ગુણ્યા 3 અને 60 એટલું 60. તો ઉપર આવ્યું 6/60 એટલે કે 1/10. તેથી r ડબલ ડેશ બરાબર કેટલા આવે 10 ઓમેગા. કેટલા આવે 10 ઓમેગા. હવે સમતુલ્ય અવરોધ પરિપથનો સમતુલ્ય અવરોધ R બરાબર, ખાસ જુઓ બાળકો, R ડેશ અને R ડબલ ડેશ છે એ શ્રેણીમાં જોડાયેલ છે. કેવી રીતે જોડાયેલ છે શ્રેણીમાં. તેથી R ડેશ પ્લસ R ડબલ ડેશ. R ડેશ કેટલા છે તો કે 8 ઓમેગા, R ડબલ ડેશ કેટલા છે તો કે 10 ઓમેગા. તો સમતુલ્ય અવરોધ R નું મૂલ્ય કેટલું આવી ગયું 18 ઓમેગા. પરિપથનો કુલ અવરોધ, પરિપથનો કુલ અવરોધ કેટલો આવ્યો 18 ઓમેગા. હવે આપણે બીજો જવાબ મેળવીએ. બી જવાબ, પરિપથમાં વહેતો કુલ પ્રવાહ, કુલ પ્રવાહ I બરાબર સૂત્ર યાદ કરો V upon R. V upon R. V કેટલા છે તો કે 12, R કેટલા છે 18, 6 દુ 12, 6 તેરી 18, 2/3. તો આ જવાબ કેટલો આવે ભાગાકાર કરો 2/3. તો આ જવાબ આવશે I બરાબર 0.67 એમ્પિયર. કેટલો જવાબ આવશે 0.67 એમ્પિયર. ઉદાહરણ નંબર 10 જોઈએ. એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે તે 840 વોટના દરથી ઉર્જા વાપરે છે. 840 વોટ એટલે શું આપેલું છે તો કે પાવર આપેલો છે, વિદ્યુત ઇસ્ત્રીનો પાવર. પણ ક્યારે તો કે મહત્તમ મેક્સિમમ ગરમ થાય ત્યારે, અને લઘુત્તમ ગરમ થાય છે ત્યારે
તે 360 વોટના દરથી ઉર્જા વાપરે છે. એટલે P2 આપેલો છે 360 વોટ, આ પણ પાવર આપેલો છે. વોલ્ટેજ 220 હોય તો દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ શોધો. બે કિસ્સાઓ આપેલા છે, મહત્તમ દરથી ગરમ થાય અને લઘુત્તમ દરથી ગરમ થાય. પાવર આપેલો છે તો તમને પાવર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ આ ત્રણેયને સાંકળતું સૂત્ર તમને આવડવું જોઈએ. તો આપણી પાસે એ સૂત્ર છે P બરાબર VI. P બરાબર VI. હવે તો I બરાબર શું થશે? I બરાબર P upon V. આ સૂત્રનો ઉપયોગ અહીંયા થશે. પહેલા આપણે મૂલ્ય લખીએ. પહેલો પાવર કેટલો આપેલો છે? તો કે P બરાબર 840 વોટ. V બરાબર કેટલા આપેલા છે? તો કે 220 વોલ્ટ. વોટ અને વોલ્ટમાં ફેર હો બાળકો. તો I બરાબર આપણી પાસે સૂત્ર કયું છે? યાદ કરો, P upon V. I બરાબર P upon V. P upon V. P કેટલા છે? તો કે 840 છેદમાં 220. આનો આપણે ભાગાકાર કરશું. આપણને જવાબ મળશે 3.82. કેટલો જવાબ મળશે? 3.82. I કેટલો આવી ગયો? 3.82 એમ્પિયર. આ ભાગાકાર તમે કરશો એટલે જવાબ આવશે 3.82 એમ્પિયર. હવે આપણે શું મેળવવાનું છે? તો કે અવરોધ V બરાબર IR. તો R બરાબર V બરાબર IR. તો R બરાબર V upon I. V upon I. V નું મૂલ્ય 220, I નું મૂલ્ય કેટલું છે? 3.82. આનો તમે ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 57.6 ઓમેગા. 57.6 ઓમેગા. આપણો એક કિસ્સો પૂરો થયો બાળકો. એક કિસ્સો પૂરો થયો. હવે બીજા કિસ્સા માટે પાવર કેટલો આપેલો છે? યાદ કરો. જુઓ, P બરાબર 360 V બરાબર 220 વોલ્ટ. તો આપણી પાસે ફરીથી સૂત્ર I બરાબર P upon V. 360 છેદમાં 220. આનો તમે ભાગાકાર કરશો એટલે જવાબ આવશે તમારી પાસે 8.64 એમ્પિયર. કેટલો જવાબ આવશે? 8.64 એમ્પિયર. ભાગાકાર ખાસ તમારે જાતે કરવાનો છે, તમને કેલ્ક્યુલેટર વાપરવા આપવાના નથી. હવે આપણે R મેળવીએ. R બીજા કિસ્સા માટે R નું સૂત્ર V upon I. V કેટલા છે? તો 220 છેદમાં 1.64. 220 ભાગ્યા 1.64 કરશો એટલે જવાબ આવશે 134.15 ઓમેગા. ખાસ બાળકો ભાગાકાર કરવામાં ખાસ તમારે કાળજી રાખવાની છે. ભાગાકાર તમને આવડવા જોઈએ અને જોઈએ જ. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 11. 4 ઓમેગાના અવરોધ. 4 ઓમેગા. R બરાબર 4 ઓમેગા. અવરોધમાં દર સેકન્ડે T બરાબર 1 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. ઉષ્મા ઊર્જા માટે H વપરાય છે. H બરાબર 100 જૂલ. તો અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. V શોધવાનું છે. તો પહેલા આપણને આપ્યું છે શું? R બરાબર 4 ઓમેગા, T બરાબર 1 સેકન્ડ અને H બરાબર 100 જૂલ. શોધવાનું શું છે? તો કે V શોધવાનું છે. ચાલો આ ચારે ચાર રાશિઓને સાંકળતું સૂત્ર યાદ કરો. ચાર રાશિઓને સાંકળતું સૂત્ર તમે યાદ કરો. ઉષ્મા ઊર્જા H બરાબર I2RT તમને ખ્યાલ જ છે. ઉષ્મા ઊર્જા H બરાબર I2RT તમને ખ્યાલ જ છે. પણ તેના ઉપરથી આપણે બીજા સૂત્ર મેળવેલા હતા. H બરાબર V2T છેદમાં R.
આવે છે યાદ? I2RT પરથી આપણે સૂત્ર મળેલા હતા V2/R², R ઉડાડેલા હતા. આ સૂત્રમાં કિંમત મૂકશું એટલે આપણી પાસે જવાબ આવી જશે. H બરાબર તો કે 100, V બરાબર તો કે શોધવાના એટલે V² શોધવાના, T બરાબર 1, R બરાબર તો કે 4 ઓમેગા. આ 4 છે આ બાજુ આવે તો આપણે જવાબમાં V² બરાબર 400. તેથી V બરાબર 400 નું વર્ગમૂળ. યાદ કરો 400 નું વર્ગમૂળ તો કે 20 વોલ્ટ. કેટલા વોલ્ટ? 20 વોલ્ટ. ખાસ બાળકો જ્યાં ગુણાકાર અને ભાગાકાર આવતા હોય તેની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે. અહીંયા સીધા જ આપણે જવાબ મૂકી દીધેલા છે, પણ આ પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે. ઉદાહરણ નંબર 12. એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે. V બરાબર 220 વોલ્ટ. વિદ્યુત પ્રવાહ 0.50 એમ્પિયર છે તો બલ્બનો પાવર કેટલો હશે? એકદમ સરળ દાખલો. શું આપેલું છે આપણને? તો કે V આપેલો છે 220 વોલ્ટ, I આપેલો છે 0.50 એમ્પિયર. શોધવાનો છે પાવર. તો P બરાબર VI, P બરાબર VI. એકદમ સરળ દાખલો. V કેટલા છે? 220. I કેટલા છે? તો કે 0.5. તો આનો જવાબ કેટલો આવે? 110 વોટ. પાવર કેટલો આવ્યો? 110 વોટ. એકદમ સરળ દાખલો, એકદમ સરળ દાખલો. હવે ઉદાહરણ નંબર 13. આપણી ટેક્સ્ટ બુક આપણા પ્રકરણનું છેલ્લું ઉદાહરણ. શું કીધું છે જુઓ. 400 વોટનું રેટિંગ ધરાવતા રેફ્રિજરેટર એટલે પાવર કેટલો આપેલો છે? પાવર P બરાબર 400 વોટ. 8 કલાક પ્રતિ દિવસ. એક દિવસમાં કેટલી કલાક ચલાવવામાં આવે છે? 8 કલાક ચલાવવામાં આવે છે. ₹3 પ્રતિ કિલોવોટ ઇન્ટુ અવર ના લેખે 30 દિવસ ચલાવવા માટેનો ઉર્જાનો ખર્ચ કેટલો થશે? 30 દિવસ ચલાવવાનો છે. રોજની કેટલી કલાક? 8 કલાક. તો 30 દિવસની કેટલી કલાક થશે? 240 કલાક. તો પહેલા આપણે કુલ સમય બરાબર તો કે 8 કલાક એને ગુણ્યા 30 દિવસ એટલે કે 240 કલાક. 30 દિવસ રેફ્રિજરેટર ચાલે ત્યારે કુલ સમય T બરાબર 240 કલાક. હવે આપણે શું મેળવવાનું છે? તો કે ₹3 પ્રતિ કિલોવોટ ઇન્ટુ અવર. તો આપણે પહેલા પાવર મેળવવાનો છે. તો પાવરનું ખર્ચાતી ઉર્જા મેળવવાની છે. ખર્ચાતી ઉર્જા મેળવવાની છે. ખર્ચાતી ઉર્જા W બરાબર PT. W બરાબર PT. P બરાબર તો કે 400 વોટ. સમય કેટલો છે? તો કે 240 કલાક. આનો ગુણાકાર કરીએ આપણે તો 96,000. ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે એકમ લખવામાં. 96,000 વોટ ઇન્ટુ અવર. વોટ ઇન્ટુ અવર કારણ કે આપણને પાવર કેમાં આપેલો છે? વોટમાં આપેલો છે. પણ આપણે જવાબમાં શું જોઈએ છે? કિલોવોટ. તો કિલોવોટમાં ફેરવીએ ને તો 1000 વડે ભાગો આપણે. 96 કિલોવોટ ઇન્ટુ અવર. હવે જુઓ 1 કિલોવોટ ઇન્ટુ અવર નો ખર્ચ બરાબર ₹3. તો કેટલા છે આપણી પાસે? 96 કિલોવોટ ઇન્ટુ અવર નો ખર્ચ બરાબર 96 ગુણ્યા 3. 288 એટલે કે રેફ્રિજરેટરને 30 દિવસ ચલાવવા માટે આ વાક્ય લખવાનું છે તમારે બાળકો. રેફ્રિજરેટરને 30 દિવસ
ચલાવવા માટે 288 રૂપિયાનો ખર્ચ થશે।